હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ મહાશિવરાત્રિના દિવસે મહાદેવની લિંગના દર્શન કરવા માટે 921 શ્રીફળની લિંગ બનાવવામાં આવી છે. તો મિત્રો તમે પણ દર્શન કરી શકો છો. આ છે 921 શ્રીફળની લિંગ. અને આ બાજુ છે ગણપતિ બાપા અને મા પાર્વતી અને રિદ્ધિને સિદ્ધિને. આ છે મહાદેવની લિંગ. અને આ મિત્રો તમે મને તો બધા ઓળખો છો, છતાં પણ મારો હું પરિચય આપી દઉં. હું છું અજય કરડ અને તમને બધાને હું મહાદેવની લિંગની દર્શન કરવા માટે લાવ્યો છું. અને અહીંનું ડેકોરેશન પણ હું તમને બતાવીશ. તમે અહીંનું ડેકોરેશન પણ તમે જોઈજો. એકદમ સુંદર અને સરસ ગોઠવું છે અને બહુ મજા આવે એવું છે અહીંયા. અને આ મિત્રો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા મોરલી વગાડી રહ્યો છે, એના પણ તમે દર્શન કરી શકો છો. અને આ બાજુ મિત્રો એક બેન છે એ માં તુલસીને પાણી રેડી રહ્યા છે અને એક બેન માથા ઉપર કંઈક લઈને જઈ રહ્યા છે. અને એક માળી છે એ નાના એવા બાળકને જેમ કહેવાય કે ઘોડિયામાં હિસકાવી રહ્યા છે. અને આ બાજુ એમ કહેવાય કે એક ખેડૂત છે એ ખેતી કરી રહ્યો છે અને એક બાળક છે એ હાથમાં ફ્રૂટ લઈને અને ખાઈ રહ્યો છે. અને એક બેન જે છે એમ કહેવાય કે કૂવામાંથી પાણી કાઢી રહ્યા છે. અને આવું સુંદર મજાનું દ્રશ્ય તમે મિત્રો નિહાળી શકો છો. અને આ મિત્રો એક માળી છે એ ઘંટલે એમ કહેવાય કે મગ જેવું કંઈક દળી રહ્યા છે અને ખીચડી બનાવવાની એટલે મગ દાળ કરતા જેવું લાગે છે. અને એક બેન છે એ દેશી ચૂલે એમ કહેવાય કે બાજરાના ભઠ્ઠા બનાવી રહ્યા છે. સુગંધ આવીને તો છોકરો આવી ગયો, મમ્મી મમ્મી મને ભૂખ લાગી કે તારો બાપ સડવા તો ગયો. અને ઓલા માળી એમ કહેવાય કે ખીચડી બનાવવા હાટો એ મગ દળી રહ્યા છે. ને આ બાજુ એની બેન એમ કહેવાય કે રૂમમાં રમી રહી છે. આ બાજુ એમ કહેવાય કે આ બાબા છે એ આ ગૌશાળા સંભાળી રહ્યા છે. કે નાની એવી ગૌશાળા છે ને એમાં બે નાની નાની વાસળીઓ છે. અને આ વાસળીઓને એ બાબા એમ કહેવાય કે એને સંભાળી રહ્યા છે અને એ વાસળીનું ધ્યાન રાખી રહ્યા છે. અને બાજુમાં એક ગાડાનું ટાયર પડ્યું છે અને આને ગમાયણ કહેવાય. આ નાની એવી સી ગમાયણ છે. અને આ બાજુ એમ કહેવાય કે એક બેન માટલામાં દહીં નાખીને ગમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી પોડે. એ એમ કહેવાય કે માખણ બનાવી રહ્યા છે. ત્યાં છોકરો આવી ગયો, મમ્મી મમ્મી મને માખણ ખાવું છે. લોકો નિરાશ રાખીને. અને આ બાજુ એમ કહેવાય કે હાથે ભરેલા સાંકળા છે, એમાં મોરલા છે, હાથી છે, ઘોડા છે, એવું બધું એમાં હાથેથી ભરેલું છે. અને હાલો મિત્રો, હવે હું તમને મહાદેવના દર્શન કરાવું. આ છે મહાદેવ. એ મહાદેવ ડમરૂ વગાડો. હા જોઈએ એમ કેમ પણ આ મહાદેવ છે. મહાદેવના પણ તમે દર્શન કરી શકો છો. અને આ મિત્રો આ છે 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગના તમે દર્શન કરી શકો છો. જ્યાં અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન તમે કરી શકો છો. આ 12 જ્યોતિર્લિંગને અહીંયા દર્શન કરવા માટે મેકવામાં આવી છે. તો ઘણા લોકો અહીંયા મહાદેવના દર્શન કરવા માટે પણ આવી ગયા છે. અને આ છે શ્રીફળની લિંગ બનાવેલી. અને આ નંદી મહારાજ છે. નંદી મહારાજ પણ મહાદેવના દર્શન કરી રહ્યા છે. પણ બાબુ આ શિવરાત્રીમાં આટલો બધો લાખો માણસો આવે છે, એવું કામ આવે? એ બધા જોવા આવે બાબા શું કરે? આમાં કોઈ દર્શન કરવા આવતું તો હરામ. દર્શન નો કે સેવા નો કોઈનામાં ભાવ હોય તો કયો? નહીં નહીં, તો હું ખાલી ખાવા જ આવે છે. એ બધા જોવા આવે બાબા શું કરે?